ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મ નામ કહીએ. 11 પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટળીએ. અગમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહન ના સ્વામી ને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ રહી સુઈએ રે. નાના થકી મોગેરા કીધા માતા મંગલ ગાય રે. કાલ અવસર કોઈ ન દેખ્યો ઓચિંતો વલી આવે રે. સંસાર સગડો કારે કાધું આકર મસ્તક કૂટો રે. જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે. લાડ કરતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે દુનિયા પૂરી માહે રે. કોઈએ કાયા બાળી રે જાલે કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરન બોલ્યો જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે. જમના સિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે. રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. જાનકી તો જવાન વધેતી રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પરાવ ઘેર ઘેર હિંડું જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. હમારા મોતી કાંગડિયારા તમારા મોતી ગોલ રે. ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું રે કહેજો મારી મંદિરે ન આવે રે. પેટ ભરી પટોળા લાવી બે પોઠીડા મોતી રે. દીવાની અજવાડે બાઈ હું મરકલે હાર પરવતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને મનાવવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વારે અમસુ અંતર કીધા રે. સાગ કરે જસોદા માવડી સુતા જાગો દયાલ. સેના જાગો મારા નાથજી તમને આવડી સિહાલ. જમુનાના તીર રલિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાંત સકાર. મહિલા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ. જમુનાના તીર રલિયા મના જસોદા જગાવે માં બને સુતા જાગો નેતા. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે
ફાટ્યો પોલ પ્રભાત જમુનાના તીર રલિયા મના આરસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોલ દાંતન આલો જસોદામાં વળી મારે થાય છે વાર જમુનાના તીર રલિયા મના સોના જારી જમુના જલ ભરી આવેર દાંતન સાર દાંતન આલો દીનાનાથની મોકલું વારુમાર જમુનાના તીર રલિયા મના દાંતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદામાં કરમે દાનીને ખભે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીર રલિયા મના વાછરડા વાલે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય સોના વારકા દૂધે ભર્યા માહે સાકર સાર જમુનાના તીર રલિયા મના દૂધડા પાઉલીના નાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હળના હાથમાં માહે માખન સાર જમુનાના તીર રલિયા મના સોના રૂપા કેરી કાંસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથો દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રલિયા મના પૂરી તરુમાં સુરની શિરો સુગંધદાર અથાના મંગાવો વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રલિયા મના તરત ના તાવ્યા ધ્રુત તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રલિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીર રલિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજીતા લવિંગ સોપારીને એલચી પાન બીડા બેચાર જમુનાના તીર રલિયા મના માલન આવી મધુવનથી લાવી ચોસરહા ફૂલ ભરાવ હરિને અંબોરે મોહે ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રલિયા મના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો નાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રલિયા મના ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલો લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રલિયા મના જસોદાએ મહિડા વલોવિયા આસી ઓગારી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રલિયા મના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદામા તા જમુનાના તીર રલિયા મના કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતા કૃષ્ણએ કાલી નાગનાથીયો ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રલિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં કાલિંદીના જલ છે બિહામના મોકલો બલભદ્ર ભાત જમુનાના તીર રલિયા મના કરથી ગોવર્ધન કરગ્રહ્યો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળી ઉપર રાખીયો
ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામણા કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો કાલીના નાગનાથીને તમે સાંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયામણા ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતું સાપ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામણા નવા નિપજાવ્યા પેટલા કોઈએ ન જાણીવા બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયામણા જમુનાને તીરે જયુબા મુખ મુરલી નીટે વનમાં વગાડે રૂડી વાંસરડી ગોપી સૌકી દોઘેર જમુનાના તીર રળિયામણા ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જશોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હલધર ભ્રાત જમુનાના તીર રળિયામણા ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને ના ભવસાગર ફેરો ટલે ગાય માધવદાસ જમુનાના તીર રળિયામણા ગાય માધવદાસ જમુનાના તીર રળિયામણા જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વ ભક્તની કષ્ટી કાપી ગુજા ગુજાનો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે મીસે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સૂરજ તાર્યો પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ રામ કબીરની દર નૌકામાં જીવનજી બેસાડ કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારો જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને ગારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને તારો નિસંત હોઈને ભજન કરો તો નામ પડે તત્કાલ મુજ પાપીને શરણે લીધો એવા દિન દયાલ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલો ગાર જીવનજી મહારાજ માગો શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું જીવન શ્યામ ને દ્વારકાદાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુતે યદુના જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અનિસ સુમરન જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન કરે જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું
સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજુ કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી, આનંદ આરતી હર કય પાર, હરિજન આય મેરે પ્રાણ આધાર, સંતો દર્શન ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો, શાક પાક મળી ભોજન પાવ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય, આનંદ આરતી હર કય પાર, હરિજન આય મેરે પ્રાણ આધાર, હરિજન આય મેરે પ્રાણ આધાર, 14 बांधो जीवना, देव रघुपति की आन, वाट घाट रक्षा करो, छोड़ाओ चारे खान सिया, रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय, बोलो रे भाई सब संतन की जय, बोलो सदगुरु श्री जीवन जी महाराज ने, राम कबीर नामदेव कबीर ने, राम कबीर स्वामी परिवार ने, राम कबीर हेत कृपा ने, राम कबीर सर्वे संतो भक्तों ने, प्रभात ना राम कबीर। राम कबीर, जीवन जी महाराज ने राम कबीर, पद्मनाभ भगवान ने राम कबीर, अध्याय जी महाराज ने राम कबीर, नामदेव कबीर ने राम कबीर, हेत कृपा ने राम कबीर, स्वामी परिवार ने राम कबीर અને સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર। આપણે પ્રતિસાદ ભજન કીર્તનનો કાર્યક્રમ શરૂ કરતા પહેલા સાખી ગ્રંથમાંથી સંત કાંગમાની એક સાખી વાંચું છું અને તેનું ભાવાર્થ। જન્મ સફલ કર જીવના સંત સમાગમ માહી, જન્મ સફલ કર જીવના સંત સમાગમ માહી, કે સોવે કે બેઠ રહે સીતાપતિ કી છાઈ। અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, તમે સંત સમાગમમાં રહીને તમારો જન્મારો સાર્થક કરી લો, તેમાં રહેવાથી તમે ભગવાનની છાયામાં સુખેથી સંસારમાં નિવૃત્તિ કે પ્રવૃત્તિ કરી શકશો। તો આપણે આપણું સત્સંગ આગળ વધારીએ। પહેલો હેન્ડ વાસુદેવભાઈ આપની ત્યાંથી રેસ થયો છે, વાસુદેવભાઈ વિશાખા ભાભી આવો અને કંઈક સરસ સંભળાવો અમને। રામ કબીર। राम कबीर, जीवन जी महाराज ने राम कबीर, अध्याय जी महाराज ने राम कबीर, पद्मनाभ भगवान ने राम कबीर, सर्व संतो भक्तों ने प्रभातना राम कबीर। पंचरत्न माला माथी पान नंबर 679, राग कहराનું કીર્તન। हजूरे समझ मन, हजूरे समझ मन, हजूरे समझ मन भमरा हो, हजूरे समझ मन, हजूरे समझ मन, हजूरे समझ मन भमरा हो, काया रे वाणी कुशल मत जानो, 2 दिन फूलन कागज राहो, हजूरे समझ मन भमरा हो,
જલ બીચ મીન કરત સુખ ચેના ઢીમર ખેંચે જૈસા જમરાઓ હજુરે સમજ મન ભમરાઓ હરિ કી ભક્તિ વિના भयो નર ગદ્દો હરિ કી ભક્તિ વિના भयो નર ગદ્દો સિર પર માયા કેરા લગડાઓ હજુરે સમજ મન ભમરાઓ આજ કાલ કી તો ખબર જ નાહી આજ કાલ કી તો ખબર જ નાહી સિર પર કાલ કેરા પગલાઓ હજુરે સમજ મન ભમરાઓ જ્ઞાન વૈરાગ વિના भयो નર જોગી જ્ઞાન વૈરાગ વિના भयो નર જોગી એમ કહાવત સુધરાઓ હજુરે સમજ મન ભમરાઓ કહે કબીર સુનો ભાઈ સંતો કહે કબીર સુનો ભાઈ સંતો શબ્દ ન માને સોહીનું ગરાઓ હજુરે સમજ મન ભમરાઓ હજુરે સમજ મન હજુરે સમજ મન હજુરે સમજ મન ભમરાઓ રામ કબીર રામ કબીર. પંચરત્નમાલા માં કેરા રાગમાં કીર્તન હજુરે સમજ મન ભમરા હજુરે સમજ. આપણું મન ભમરા જેવું છે, અહીં ત્યાં ફર્યા કરે, પણ એ આપણી જવાબદારી છે કે આપણે આપણા મનને કાબુમાં રાખીએ, મનને એવું ટ્રેન કરીએ કે એ મન ફોકસ કરે સારી વસ્તુમાં, જેમ કે ભક્તિમાં અથવા તો કોઈ પણ સારી એક્ટિવિટીમાં. અને જેમ કે છે ને, આજ કાલ કી તો ખબર જ નહીં, સિર પર કાલ કેરા પગલા હો. એટલે કોને ખબર આજે શું થવાનું છે, કાલે શું થવાનું છે. પણ જ્યાં સુધી આપણે અહીંયા છે, ભગવાને આપણને મનુષ્યનો જન્મ આપ્યો છે, ત્યાં સુધી આપણે એ જન્મ ને સારી વસ્તુમાં વિતાવીએ તો એ નકામો ના જાય આ જન્મ, મનુષ્ય જન્મ આપણો. સો થેન્ક યુ સો મચ વાસુદેવભાઈ, વિશાખાભાઈ, પંચરત્નમાલામાંથી કીર્તન સંભળાવવા માટે. નેક્સ્ટ હરિવર્ધનભાઈ, સમી કલાબેન, આપનો હેન્ડ રેસ થયો છે. આવો અને વાણી કે કઈ કામ કરે. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હે કૃપા મહોત્સવ ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને રામ કબીર, ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાત ના રામ. આરતરોડી રૂડી મારા વાલા, રૂડો માસવ સંતરી, રૂડો માસવ સંત, રૂણારી વન में કિશોર મોડ્યા, રૂડો રાધાજી નો કંતરી, રૂડો રાધાજી નો કંત, રૂડા રે રંગે વાજા વગાડે, કલીએ કરતાલ રે, એકલીએ કરતા, ચતુરમલી મલી ચંગે વગાડે, મોરલી મદન ગોપાલ રી, મોરલી મદન ગોપાલ, રૂડારે રંગે રોદજી સોઈએ, જાજર નો જનકાર રી, જાજર નો જમકાર, ભાવન ચંદન બેકે બછૂટી, ભમર કરી ગુંજાર રી, ભમર કરી ગુંજાર,
રૂડારી વન વૃંદાવન કેરા રોડો જમુના તીરની રોડો જમુના તીર રૂડારે ગોપ ગોવાલની મંડલી રોડાલ દરવીરની રોડાલ દરવી રૂડારે રંગ અબિલ ગુલાલના રોડો મુખ તંબોલરી રોડો મુખ તંબોલ નરસૈયાचा स्वामी अति रूढा नित नित जाकम जोलो नित नित जाकम जोलो भारत रोडी रोडी वाला सव संतरी रोडो मासव संत राम कबीर રામ કબીર. હરિવર્ધનભાઈ આપણને પંચરત્ન માલામાંથી વસંત ઋતુના એક આ કીર્તન આપણને સંભળાવ્યું. આળત રૂડી રૂડી મારા વાલા રૂડો માસ વસંત. આપણા પંચરત્ન માલામાં એક એક ઋતુઓ ના કીર્તનો છે અને એ બધા કીર્તન આપણે ભગવાનને યાદ કરવા માટે એનું ક્રિએશન થયું છે. અને આ વસંતનું વર્ણન અને જ્યારે ગોકુળ મથુરામાં ગોકુળ વૃંદાવનમાં આ વસંતનું વર્ણન થાય તો કેટલું સરસ લાગે. રૂડા વન વૃંદાવન કેરા રૂડા જમુના તીર રૂડા ગોપ ગોવાલની મંડલી રૂડા હલદરવીર. તો બહુ સરસ. થેન્ક યુ સો મચ હરિવર્ધનભાઈ અમને વસંત ઋતુનું સરસ કીર્તન સંભળાવવા માટે. નેક્સ્ટ શકુંતલા મામી આપણો હેન્ડ રેસ થયો છે. આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર ભજન મંડળની બુકમાંથી આશાવરી નું કીર્તન લઉં છું. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા રાત દિવસ હૃદે પાડું રે રાત દિવસ હૃદે પાડું રે તીરથ તજી કુંઠ સુખ મેલી તીરથ તજી કુંઠ સુખ મેલી મારા વૈષ્ણવ હોય તહા જાવું રે અમરીશ મુજને અતિરે વલ્લભ છે અમરીશ મુજને અતિરે વલ્લભ છે દુર્વાસા મન ભંગ કીધારે મેં મારું અભિમાન ત્યજીને મેં મારું અભિમાન ત્યજીને 10 વાર અવતાર લીધા રે ગજને માટે હું પાડો રે પડ્યો ગજને માટે હું તો પાડો રે પડ્યો હરિજનની સુત લેવા રે ઉચ્ચ ને નીચ હું તો કઈ નવ જાણું ઉચ્ચ ને નીચ હું તો કઈ નવ જાણું મુજને ભજે તે મુજ જેવા રે મુજને ભજે તે મુજ જેવા રે લક્ષ્મી અર્ધના મારી રે લક્ષ્મી અર્ધના મારી રે તે મારા સંતની દાસી રે 68 તીર્થ મારા સંતોના ચરણે 68 તીર્થ મારા સંતોના ચરણે કોટી ગંગા ને કોટી કાશી રે સંત ચાલે તહા હું આગળ ચાલું સંતો ચાલે તહા
આગળ ચાલુ સંત સુવે તહા હું જાગું, સંત સુવે તહા હું જાગું. જે મારા સંતની નિંદા કરે રે, જે મારા સંતની નિંદા કરે રે, તેનું કુળ સહિત હું ભાગું રે. બેઠો ગાય તહા ઉભો રે સાંભળું, બેઠો ગાય તહા ઉભો રે સાંભળું, ઉભો ગાય તહા નાચું રે, ઉભો ગાય તહા નાચું રે. વૈષ્ણવ જન થકી હું ક્ષણું નહીં અલગો, વૈષ્ણવ જન થકી ક્ષણું નહીં અલગો, તે મારા નરસૈયા સાચું રે, તે માના નરસૈયા સાચું રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદે પાડું રે, રાત દિવસ હૃદે પાડું રે. રામ કબીર. રામ કબીર. આશાવરી રાગમાં આ સરસ ભજન આપના રામકબીર ભજન મંડળના પુસ્તકમાં પણ છે. અને આ ભજનમાં, આ કીર્તનમાં આપણને સમજાવે છે કે ભગવાન માટે સંત શું છે. ભગવાન કહે છે કે 68 તીરથ મારા સંતોને ચરને, કોટી ગંગાને કોટી કાશી રે. સંત ચાલે તો હા હું આગળ ચાલું, સંત સુએ તો હા હું આગળ જાગું રે. ભગવાન હંમેશા સંત નું રક્ષણ કરે છે, સંતની સાથે હોય છે. અને સંતને કોઈ અડચણ આવે તો ભગવાન હોય જ છે પાછળ, ભગવાનનો હાથ હોય જ છે. અને કહે છે કે આ બધા તીરથો છે, આ બધી વસ્તુઓ છે, ગંગા જમુના, બધું પવિત્રતા સંતના ચરણમાં એટલી પવિત્રતા છે કે કોટી ગંગા. તો આમ ભગવાન માટે સંત બધાથી આગળ છે. અને આપણે પણ ભગવાનના એવા સત્સંગી બનીએ જેથી કરીને હંમેશા ભગવાનનો હાથ આપણી ઉપર રહે. થેન્ક યુ સો મચ શકુંતલા મામીએ સરસ ભજન સંભળાવવા માટે. નેક્સ્ટ પુષ્પામાસી આપનો હેન્ડ રેસ થયો છે. આવો ને અમને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, પૂજ્ય પ્રેમજી મહારાજ, પૂજ્ય ગીતાબાને રામ કબીર, અનંત કોટી વૈષ્ણવ જીવનજી મહારાજના બાળ ગોપાળોને નામદેવ કબીરના પથારાના પ્રેમપૂર્વક પ્રણામ, પ્રેમપૂર્વક રામ કબીર. મંગલ ભવનયા મંગલ હારી, દ્રવહુ સુદસથ અજીર બિહારી. સંતોની વાણી સંતો સાથે, પવિત્રતા પાવન, તુલસીમાં વૃંદાવન. સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત કલશ નીકળ્યો. ધન્વંતરી ભગવાન અમૃત કલશ દેવોને આપ્યો. દેવોએ પ્રથમ પૃથ્વી માતાને સમર્પણ કર્યો. અને એ અમૃત રસ સિંચન કરવાથી જે વનસ્પતિ ઉત્પન્ન થઈ એ તુલસી, જેને આપણે તુલસી માતા કહીએ છીએ. કાનો રાધાજીએ જે આ તુલસીને જ્યાં રોપણ કર્યું તેને આપણે તુલસી વન કહીએ છીએ, અને એ જ વૃંદાવન. આપના સદગુરુ શ્રી જીવનજી મહારાજ ઉદાર ભક્ત સમાજ વૈષ્ણવોને તિલક તુલસીનું અખંડ બાનું આપ્યું છે. ધાન્ય અન્નજળ ઉપર તુલસી દર ધરાવી તો એ મહાપ્રસાદ ગણાય છે, અને એ કૃપાનાથ પ્રેમથી આરોગ્ય છે. રામ કબીર.
જે હરિ નામ સદા જપે રે, સેવે તુલસી રે સન, ગોપી ચંદન શિરવહે રે, દ્રષ્ટિ ન આવે રે કા. તિલક તુલસી સંત સંગત મુખ લ્યો હરિનામ, વસુધા તે ઉપર અવતરીને, પૂજા તે પાવન સા. चित्रकूट के घाट पर बैसंतन की भीड़, तुलसीदास चंदन घसे, तिलक धरे रघुवीर, तिलक धरे रघुवीर. राम नाम का दीपक रूप ए देह हरिद्वार, तुलसी भीतर बाहिर, चहो दिस उजियार, चहो दिस उजियार. ગરબા તથા લગ્નની પુસ્તિકા પાન નંબર 455-454. તુલસી વિવાહ. ત્રિભુવન પાવન તુલસીજીનો વેવારે, શિવ ચતુરાને ધાર્યા લગન વિચારી રે, પ્રેમી જનને તો પ્રેમ તનો રસ પીધો રે, કાર્તક સુદ એકાદશી ઉત્તમ સાધ્યા, વરતો છે છબીલો મહાસુખ રામ રે, કન્યા કહીએ તુલસી નિર્મલ નામ રે, જાનૈયા તો જાને હરિના જન રે, જાદરની તો લક્ષ્મીજી છે સાથે, સખી સહેલી મંગલ ગાવાને આવે રે, મંગલ ગાઈને મોતી રે વધાવે રે, અખિલ લોકમાં ઉપજો આનંદ રે, નરસૈયાના સ્વામી કરુણાનંદ, ધન્ય ઘડી ધન દાડો રે, આજનો ભાઈ આન પુણે હરિ પ્રગટ્યા રે, સાથે સગાઈ કુલના લોક બહુ મળ્યા રે, સહુને મન ભાવે જાન આવે જાદવ કુળની રે, મંડપમાં માલ મામા છે ધનવંતા રે, મોસાડા લાવે ચતુર વર ચાલીને રે, ચોરીઓમાં આવે કન્યા છે નાના રે, હરિવર છે મોટા વાલે નાખી વર માડા રે, દુઃખ નાખ્યા કાપી કંસાર પીરસવાને આવી રે, કન્યાની માડી હરિવર કંસાર આરોગી રે, કોડિયા વાડીવા મેં તો મારા કર મેરે લીધો કંસાર, મંગલવર ત્યાચાર રે, માનુનિયો ગાય કુલતની પી ચોડી રે, ઓઢાડી નિરખી ગુણ ગાય નરસૈયો રે, હૈડામાં હરખી અનવરિયા મલી જાગો રે,
જાગીને જુઓ મનસા દેહી છે દુર્લભ રે ને સિદખો ગોળ મંગળ ગવડાવો રે ચેતીને ચાણો સોના કેરા કળસરી તેની ચોરી બંધાવો રઘુભાનની બેટી રે તેના જસ ગાવો વર કન્યા બેહુ બેઠા રે પૂછે મારી કુલ મંડપમાં માલે રે મન ગમતી લાડ નવરને કાજી રે સનગારી છે વર કન્યા બેહુ પરન્યા રે સૂરજની સાખી ગીત મધુરા ગાય રે ગોપી નવતમ નવત નટવર છે નો દડિયો રે જસોદાનો જાયો આજ અનુપમ દિવસ રે પરને છે માલો પ્રેમોતની પીછોડી રે ઓઢાડી રખી ગુણ ગાયે નરસૈયો રે હૈડામાં હરખી ત્રિભુવન પાવન તુલસીજીનો વિહાર. લક્ષ્મીજીને અતિ પ્રિય છે. નારદજી હંમેશ જેની સ્તુતિ કરે છે ને કૃપાનાથ જેને વાલા છે એવા હે લક્ષ્મી માતા તમારા ચરણોમાં અમે પ્રેમપૂર્વક વંદન કરીએ છીએ. સૌ સંતોના અખંડ પ્રણામ. એખંડ રામ કબીર દેવઉઠી 11 ને તુલસીજીના વિવાહને સર્વે સંતોને શુભકામના. પ્રેમપૂર્વક પ્રણામ. પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. આપણને જીવનજી મહારાજે જે 4 પદાર્થો આપ્યા છે, તિલક, તુલસી, રામ નામ અને સત્સંગ, એમાંનું એક મહત્વનું પદાર્થ તુલસી છે અને એને લગતા આપણે ઘણા ભજનો કીર્તનો છે. એમાં પુષ્પમાસી આપણને એક સરસ સંભળાવ્યું, ધન્ય ઘડી ધન્ય ગાળો રે આજનો ભાઈ, આન પુણે હરી પ્રગટ્યા રે સાથે સગાઈ. આપને લગ્ન પ્રસંગ હોય કે જન્મ હોય કે મરણ હોય, દર વખતે હંમેશા ભક્તિને આગળ રાખતા હોય છે અને હંમેશા ભગવાનને આગળ રાખતા હોય છે. તો આજે સરસ ગીત છે તે આપણે જ્યારે ઉદા ભક્તમાં લગ્ન થાય છે તે વખતે પણ ગવાય છે અને તે તુલસીની પવિત્રતા વિશે આપણને જણાવે છે અને આપણને યાદ કરાવે છે કે એનું શું મહત્વ છે. તો આ રીતે આપનું જીવન પણ તુલસીની જેમ પવિત્ર રહે અને આપણે આપનું ભજન ભક્તિ કરીએ અને સત્સંગમાં વધારો કરીએ. થેન્ક યુ સો મચ પુષ્પામાસી આ ભક્તિ અને સત્સંગ કરવા માટે. નેક્સ્ટ દક્ષામાસી આપનો હેન્ડ રેઝ થયો છે. દક્ષામાસી આવો અને કંઈક અમને સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. પ્રેમજીવન મહારાજ ગીતાબાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબા તથા લગ્નના બુકમાંથી ગરબો ગૌ છે. પાન નંબર 190. કાર્તક માસે રે કાનજી મેલી ચાલ્યા પરદેશ. હું છે નારીને નોંધળી જોબન બાળે ને વેશ. ગોકુળ આવો શ્રીનાથજી માક્ષર માસે રે માવજી. વસિયા પેલી રે પાર પિંજર લાગ્યા રે જુરવા.
આંખે આસુડાની ધાર ગોકુલ આવો શ્રીનાથજી પોસે સોસે રે દેહળી તો એ સ્નેહ ના વિસરાય આડો હિમાળો રે ઉલટ્યો તેથી કંપે રે કાય ગોકુલ આવો શ્રીનાથજી મા મૈનાની રે શેજડી બીજી વેર ન રાત પીવજી મારા રે ઘેર નથી કેમ જાય દિવસ રાત ગોકુલ આવો શ્રીનાથજી ફાગન ફૂલ્યો રે ફૂલડે ફૂલ્યા કેસરના ઝાડ કોને છાટું રે છાટના ઉડે અબીલ ગુલાલ ગોકુલ આવો શ્રીનાથજી ચૈતર ચંપો રે મોરિયો મોરિયા ડારે બાર માલન લાવે રે મોગરો કાચી કળીઓનો હાર ગોકુલ આવો શ્રીનાથજી વૈશાગે વન વેડિયા વેડિયા બારે શાખ તેરસ ગોળા ઉરે વાટકો જમીએ કોની સંગાત ગોકુલ આવો શ્રીનાથજી જેઠે જાણ્યું રે આવશે ના આવ્યા નળંદીના વીર પપૈયા પીવું પીવું કરે મારા હૈયે નર ધીર ગોકુલ આવો શ્રીનાથજી અષાઢે આવીને ઉમટ્યો વર્ષો ગોર અંધાર જવ તો ભીંજે રે ચૂંદડી ના ગયે તૂટે રે પ્યાર ગોકુલ આવો શ્રીનાથજી શ્રાવણ વર્ષો રે સરોવરે નદી જમના જલ ભરપૂર કોયલડી રે ટવકા કરે બેસી આંબલિયાની ડાળ ગોકુલ આવો શ્રીનાથજી ભાદરવો રે ભલે ગાજ્યો વરસે મુસળધાર પીવજી મારા મધુપુરમાં સાલે સો કલડી અપાર ગોકુલ આવો શ્રીનાથજી આસો માસે રે દિવાલડી આવ્યા શ્યામ શરીર થાળ ભરું રે છગમોતીડે વધાવું સુભદ્રાના વીર ગોકુલ આવો શ્રીનાથજી બુજવા વિરહીર જન્ના તાપને પૂરવા ભક્ત જન્યાસ મહેતા નરસૈના સ્વામી મળ્યા વાલે તેડી રમાડ્યા રાસ ગોકુલ આવો શ્રીનાથજી કાર્તક માસે રે કાનજી મેલી ચાલ્યા પરદેશ ઊંચે નારીને નોંધળી જોબન બાળે ને વેશ ગોકુળ આવો શ્રીનાથજી સર્વે સંતો ભક્તો રામ કબીર રામ કબીર ગમે તે ઋતુ હોય ગમે તે મહિનો હોય પણ એક વસ્તુ કાયમ આપણે કરીએ અને એ છે ભક્તિ જે આ ઈ પ્લેટફોર્મ દ્વારા પણ આપણે કરીએ છીએ ને આ ગરબો ગમે તે મહિનો હોય મહિના વીતી જાય પણ આપણે ભગવાનને બોલાવીએ છીએ ઠંડુ હોય ગરમ હોય પવન હોય તડકો હોય ગમે તે હોય બધી ઋતુઓમાં બધા મહિનામાં આપણે ભગવાનને યાદ કરીએ છીએ ઋતુઓ બદલાયા કરે પણ આપણી ભક્તિ ઓછી ના થાય અને આપણે હંમેશા આ રીતે ગરબા છે કીર્તન ભજન છે નામ જપ બધાથી ભગવાનને યાદ કરીએ અને
આપની ભક્તિમાં વધારો કરીએ. સો થેન્ક યુ સો મચ દક્ષા માસી આ સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ વિપુલ માસા આપની ત્યાંથી હેન્ડ રેઝ થયો છે. આવો નર્મદા માસી, વિપુલ માસા સંભળાવો કે સરસ રામ કવિ. રામ કબીર. કાર્તક કમળા કાન જીન કૈયાલુ ના સનગાર, હર કૈયાલુ ના સનગારે ગોવિંદ ઘેર ના આયાળે. માક્ષર મહિને મને હળ્યા ને રૂપે ચતુર્ભુજ પાસ, હર કઈ રૂપે ચતુર્ભુજ પાસે ગોવિંદ ઘેર ના આયાળે. પોષ માસની પૂર્ણ મળીને કઈ અકાશે ભોજન થાય, હર કઈ અકાશે ભોજન થાય ગોવિંદ ઘેર ના આયાળે. મા મહિનાની ટળે ગણીને ગોપી પેરા ચરનાચી, હાર ગોપી પેરા ચરનાચી રે ગોવિંદ ઘેર ના આયાળે. ફાગન ફૂલ્યો ફૂલડાન કઈ ઘેર ઘેર ફાગ ગવાય, હર કઈ ઘેર ઘેર ફાગ ગવાય ગોવિંદ ઘેર ના આયાળે. ચૈતર ચંપો મોડિયાન કઈ મોડી ડાળ મદ્રાસ, હર કઈ મોડી ડાળ મદ્રાસે ગોવિંદ ઘેર ના આયાળે. વૈશાખે વન વેડિયાન કઈ વેડિયા બાસા, હર કઈ વેડિયા બાસા કે ગોવિંદ ઘેર ના આયાળે. જેઠ માસે જગવિયાન કઈ જગવ્યા જે જયકાર, હર કઈ જગવ્યા જે જયકારે ગોવિંદ ઘેર ના આયાળે. અષાઢ્યા માસે ઉમટ્યો ન કઈ વર્ષો ગોળે અંધાર, હર કઈ વર્ષો ગોળે અંધારે ગોવિંદ ઘેર ના આયાળે. શ્રાવણ વર્ષો સરોવર્યા ન કઈ નદી જુમના ભરપૂર, હર કઈ નદી જુમના ભરપૂરે ગોવિંદ ઘેર ના આયાળે. ભાદરવો બેર ગાજિયન કઈ મધુરસી બોલ્યા મોર, હર કઈ મધુરસી બોલ્યા મોરે ગોવિંદ ઘેર ના આયાળે. આસો માસો દિવાળીન ગોપી ગરબે રમવા જાય, હાર ગોપી ગરબે રમવા જાય ગોવિંદ ઘેર ના આયાળે. 12 મહિના પૂરા થયા ન કઈ 13મો અધિક માસ, હર કઈ 13મો અધિક માસે ગોવિંદ ઘેર ના આયાળે. થાળે ભરીને સંગ મોતી રે ન મારા હરીને વધાવા જાય, હાર મારા હરીને વધાવા જાય ગોવિંદ ઘેર ના આયાળે. નરસૈના સ્વામી મજાન વળે તેરી રમાડ્યા રસ, હર કઈ તેરી રમાડ્યા રસે ગોવિંદ ઘેર ના આયાળે. રામ કબીર. રામ કબીર. ગરબા હોય તો આવા હોય, અને 12 મહિના પૂરા થયા અને 13મો અધિક માસ તો એ ગોવિંદ ઘેર ના આવ્યા રે. એટલે આગળ જે આપણે ભજન સાંભળ્યું એ પ્રમાણે, ગરબો સાંભળ્યો એ પ્રમાણે આપણે હંમેશા ભગવાનને યાદ કરતા રહીએ અને ભગવાનને બોલાવતા રહીએ કે ભગવાન આવો અમારા જીવનમાં, અમારું જીવન સુધારો અને અમારો જે મનુષ્યનો જન્મ છે, મળ્યો છે, ભગવાન આપ્યો છે, એને સાર્થક કરો. અને આપણે આ રીતે ભક્તિ કરતા રહીએ અને સરસ સરસ ભજન કીર્તનો ગરબા ગાતા રહીએ. થેન્ક યુ સો મચ નર્મદા માસી આ સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ સવિતા માસી આપનો હેન્ડ રેઝ થયો છે. સવિતા માસી આવો અને કંઈક સરસ સંભળાવો અમને. રામ. ભક્તોને પ્રભાતના રામ કબીર. ગીતાબા પ્રેમજીવન મહારાજને રામ કબીર. ગોકુળના માન પાન ઓછા પડ્યા કે શું, નેહળાના માન પાન ઓછા પડ્યા કે શું, દ્વારિકાના બોલે મોહ્યો કાના,
માની જા મનાવું તને મુરલી રે વાળા. માની જા મનાવું તને મુરલી રે વાળા. ગોવારોની ગોઠડી ભૂલી રે ગયો કેશું. માખણની મટકી વિસરી રે ગયો કેશું. 56 પકવાન લઈ બેઠો કાના. માની જા મનાવું તને મુરલી રે વાળા. માની જા મનાવું તને મુરલી રે વાળા. ગોકુળના માન પાન ઓછા પડ્યા કેશું. દ્વારિકાના બોલે મોયો કાના. માની જા મનાવું તને મુરલી રે વાળા. માની જા મનાવું તને મુરલી રે વાળા. નોતા વડતા ને તને નોતા કોઈ કહેતા. તારી મરજીમાં અમે ઊભા અમે રહેતા. સિદ્ધને મુખ પે રૂઠ્યો કાના. માની જા મનાવું તને મુરલી રે વાળા. માની જા મનાવું તને મુરલી રે વાળા. નિહળાના માન પાન ઓછાડે પડ્યા કેશું. ગોપીઓની ભાડે તને ગોવાળો બોલાવે. ગોપીઓની ભાડે તને ગોવાળો બોલાવે. રાધા રાની મધુવનનો રસ્તો નિહારે. રાધા રાની મધુવનનો રસ્તો નિહારે. 16 ગોપીઓને ભૂલ્યો કાના. માની જા મનાવું તને મુરલી રે વાળા. હું માની જા મનાવું તને મુરલી રે વાળા. નિહરાના પાન તને ઓછા રે પડ્યા કેશું. દ્વારિકાના બોલે મોયો કાના. માની જા મનાવું તને મુરલી રે વાળા. હું માની જા મનાવું તને મુરલી રે વાળા. રામ કબીર. રામ કબીર. માની જા તને મનાવું મુરલી વાળા. સરસ ગરબો. આપણે આ રીતે કૃષ્ણ ભગવાન કાનુડાને યાદ કરતા રહીએ અને મનાવતા રહીએ. જે રીતે ગોપીઓ રાધા બધા ગોકુળવાસીઓ ભગવાનને મનાવતા હતા અને જુદી જુદી રીતે કાનાને કહેતા હતા કે તને શું ઓછું પડ્યું, તને ખોટું લાગ્યું, શું થયું. તો આ ભક્તિભાવ છે ભગવાન માટેનો. તો આપણે આ રીતે ગરબા ભજનો ગઈએ અને આપનો ભાવ અને પ્રેમ ભક્તિ જે આપણને આપી છે જીવનજી મહારાજે એમાં વધારો કરતા રહીએ. સો થેન્ક યુ સો મચ સવિતા માસી સરસ ગરબો સંભળાવવા માટે. હવે કોઈનો હેન્ડ રેઝ નથી. જો કોઈને ગાવું હોય, ના ગાયું હોય અને ગાવું હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરશો. ઓકે, તો આજનો પ્રતિસાદ અને ભજન કીર્તનનો કાર્યક્રમ આજે અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. સાંજે સંધ્યા આરતીમાં મળીશું અને આવતીકાલે ફરીથી સવારે પ્રભાતિમાં મળીશું. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. 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 સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. સર્વ સંતોને રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને પ્રેમ ભર્યા રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ રામ કબીર. કબીર. રામ કબીર. રામ